ભાઈશ્રીના ચરણોમાં વંદન. હું તમન્ના યોગેશ્વરી મલપડીએ ધોરણ 9માંથી અહીં અભ્યાસ કરું છું. મને ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. 600માંથી મને 555 માર્ક્સ ઓબ્ટેન થયા છે. પૂજ્ય ભાઈશ્રીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા કાર્ય કરે છે. ત્યારે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોયલ સર તથા પ્રિન્સિપાલ વેલા મેડમ અને મારા તમામ શિક્ષકોના ખૂબ જ સપોર્ટથી મને આ ધોરણ સફળતા પ્રાપ્ત થઈ છે. માટે હું દેવતા વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. સ્મરણ સાથે પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન. એક વાલી તરીકે જો હું મારી વાત કરું અહીંયા આગળ, તો એક દીકરીના વાલી તરીકે કોઈ પણ વાલીને સતત ચિંતા રહેતી હોય છે. એની સ્કૂલ કેવી હશે, એનું હોસ્ટેલ કેવું હશે. પણ અહીંયા આગળ દેવકા વિદ્યાપીઠમાં જ્યારે મેં મારી દીકરીને ધોરણ 9માં એડમિશન મેળવ્યું, ત્યાર પછી મેં એનું વાતાવરણ બધું જોયું. મને ખૂબ જ એકદમ શું કહેવાય નિશ્ચિત થઈ ગયો હતો આ બાબતમાં. એનું વાતાવરણ ખૂબ જ સરસ છે. સ્કૂલ તથા હોસ્ટેલ બંને જગ્યાએ એને ઘર જેવું વાતાવરણ મળી રહે છે. અને મેનેજમેન્ટ સ્ટાફ છે, એનો પ્રિન્સિપલ છે, બેલાબેન દેસાઈ છે, તથા અન્ય ટીચરો છે, એ દરેક સ્ટુડન્ટને પર્સનલી ધ્યાન આપીને ભણાવે છે. મારી દીકરીની સફળતા પાછળનું આ જ કારણ છે કે જે એને અહીંયા ખૂબ સરસ વાતાવરણ મળી રહ્યું. આ તબક્કે હું દેવકા વિદ્યાપીઠનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન. હું બારૈયા નરસિંહ કેશવભાઈ, મારો વિદ્યાર્થી બારૈયા સંદીપ ધોરણ 10માં A1 ગ્રેડ લાવ્યો છે. તેની પાછળ અહીંના પ્રિન્સિપાલ બેલા મેડમ, શિક્ષકગણ તથા ઓડિટર શ્રી ગોયાણી સર સાહેબ અને સમસ્ત સ્ટાફ તથા હોસ્ટેલનો તમામ સ્ટાફનો સારો એવો સહકાર મળવાથી મારો છોકરો અહીંયા 10માં A1 ગ્રેડ લાવ્યો છે. તેથી હું દેવકા વિદ્યાપીઠનો આભાર માનું છું. હું બારૈયા સંદીપ નરસિંહભાઈ ધોરણ 10થી આ સંસ્થામાં અભ્યાસ કરું છું. મારે 10માં A1 ગ્રેડ આવ્યો છે. મારા 600માંથી 545 માર્ક આવે છે. હું અત્યારે 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. મારી મહેનત પાછળ અહીંયાના શિક્ષકો, મારા માતા પિતા, આ સંસ્થાના પ્રિન્સિપલ અને કોર્ડિનેટર ડીએસ ગોયાણી સરના આશીર્વાદથી મારા આવું પરિણામ આવ્યું છે. ધોરણ 9થી દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું અને હું હાલમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. મારું નામ વાચિકા છે. હું ફર્સ્ટ રેન્ક આવેલી હતી અને હાલમાં પણ અમારે વોલીબોલની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ અમારી ટીમ ફર્સ્ટ રેન્ક ઉપર આવેલી છે. અને ધોરણ 9થી મારી છોકરીનું એડમિશન લીધું છે. ત્યાર પછી અત્યારે 11માં ભણે છે અને એને વોલીબોલમાં રસ હોવાથી મેં એને રમવાની રજા આપી અને ભાઈશ્રી સર ગોયાણી સાહેબ તથા એના કોચ વોલીબોલના બધાના વંદન અને બધાના પ્રયાસથી સ્કૂલનું પ્રતિનિધિત્વ કરે. મારે ધોરણ 10માં A1 ગ્રેડ આવ્યો છે. હું અહીંયા દેવકા વિદ્યાપીઠ સ્કૂલમાં અભ્યાસ કરું છું. અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. પૂજ્ય ભાઈશ્રીની સ્કૂલ છે. આ સ્કૂલમાં ખૂબ શિક્ષણ સારું છે. અમારે હોસ્ટેલમાં અમે લાઇબ્રેરીમાં બેસીને રીડિંગ કરીએ છીએ. ત્યાં ડીએસ ગોયાણી સરે સરસ રીડિંગ હોલ બનાવ્યો છે, જ્યાં સહેજય ઘોંઘાટ વિના બધી દીકરીઓ રીડિંગ કરી શકે. દેવકા વિદ્યાપીઠમાં સારું એવું ભણતર છે, તેમજ રહેવા માટે જગ્યા સારી છે, સ્કૂલ સારી છે અને તમામ શિક્ષકો છે એ ફૂલ અભ્યાસક્રમવાળા છે. અને મારી દીકરી 10મા ધોરણમાં A ગ્રેડ ફર્સ્ટ આવેલી છે. તો હું દેવકા વિદ્યાપીઠનો ખૂબ ખૂબ આભાર માનું છું.